અજાયબ અને અદ્ભુત જે આશીષ આપે છે તેના આપણે ભાગીદાર બનીએ. વિશેષ કરીને આજના આખા દિવસ માટે પ્રભુનો આભાર માનું છું, કારણ કે સવારે દાહોદ ચર્ચ, ત્યારબાદ દોરવણી અને ત્યારબાદ રેટિયા. હમણાં જ અમે આવ્યા રેટિયાથી અને ફરી પાછું તમારી સમક્ષ આવવાની જે કૃપા પ્રભુએ આપી, પ્રભુનો ખૂબ આભાર માનું છું કે આ દિવસોમાં પ્રભુના વચનો સમજવા, શીખવા, સ્વીકારવા અને એમની પાસે બેસીને એના તરફ દ્રષ્ટિ કરવી એ સમય પ્રભુએ આપણને આપ્યો છે. તમારી ધીરજને માટે આમ તો થયા છે, એટલે મારો સમય હવે શરૂ થયો. એકચ્યુઅલી ઘણી વાર એવું થાય પાદરી સાહેબ બહુ લાંબુ બોલ્યા, પણ આજે હું જાહેરમાં એવું કહું છું કે મારો સમય હવે શરૂ કરો. એટલે પ્રભુ જે કૃપા આપશે ત્યાં સુધી તમે સાંભળજો, હું બોલ્યા કરીશ. અને પ્રભુનો આપણે આભાર માનીએ છીએ, કારણ કે પ્રભુ વચન આપે છે, વચન પાળે છે. આજે સાંજે તમારી સમક્ષ 5મી વાણી જે છે યોહાનની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય અને 28 અને 29 કલમ મને તરસ લાગી છે એ વિષય સંબંધી આટલું સેન્ટેન્સ છે, મને તરસ લાગી છે. એને વિભાગ કરીએ તો 3 શબ્દ થાય, મને તરસ લાગી છે. અને 3 શબ્દને કોઈક રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ તમારી અજાયબ યોજનાને માટે અને એ વધસ્તંભ ઉપર ઉચ્ચારેલા એ શબ્દને માટે. પ્રભુ, તમે જે કષ્ટ વેઠ્યું અને જે સમગ્ર વિશ્વના લોકો પર પ્રેમ જાહેર કર્યો અને એને કારણે પ્રભુ જે વેદનામાંથી તમે પસાર થયા, એ શુભ શુક્રવારના દિવસે આજે અમે સાંજે તમારી પાસે નમ્યા છીએ. તમે બોલો, અમે સાંભળીએ અને તમારા અજાયબ અને અદ્ભુત વચનો જે અમને શીખવે છે એ અમે શીખીએ, એવી અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ. માટે સાંભળો અને માન્ય કરો. આમેન. યોહાનની લખેલી સુવાર્તા 19મો અધ્યાય 28 અને 29મી કલમ. એ પછી શું હવે બધું પૂરું થયું એ જાણીને શાસ્ત્ર વચન, મીન્સ કે જે ભવિષ્ય કથન હતું, ભવિષ્યવાણી હતી, એટલે કે શાસ્ત્ર વચન પૂર્ણ થાય માટે કહે છે, મને તરસ લાગી છે. 3 words, 3 points, બીજા 3 points, બીજા 3 points, એટલા બધા નહીં. પણ આ 3 શબ્દની અંદર બહુ વ્યક્તિગત રીતે વિચારીએ, આપણો વિચાર કરીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિચાર કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે રીતે વાત કરી અને પિતાને કહ્યું ને લોકોને એ સમક્ષ જે રજૂઆત થઈ, આજે હું અને તમે જે વાંચીએ છીએ એને કેવી રીતે સમજી શકાય, અથવા તો મને તરસ લાગી છે એની પાછળના કયા કારણો હોઈ શકે, કારણ શોધવું પડે. કારણ કે કંઈક તો કારણ. ઘણી બધી વાર ઘણો બધો સમય થઈ ગયો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આગલા દિવસે પકડવામાં આવ્યા અને બીજા દિવસ સુધી એમની સાથે સતત દુર્વ્યવહાર કરીને અહીંયાથી ત્યાં ને ત્યાંથી ત્યાં ને ત્યાંથી ત્યાં, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જે રીતે લોકોએ વ્યવહાર કર્યો અને વ્યવહારના સંબંધમાં જ્યારે એમની ધરપકડ થઈ અને એ શુક્રવારના દિવસ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જે રીતે એમાંથી પસાર થાય છે એ બધી જ ઘટનાઓ અથવા
અથવા એ વિશે વિચાર કરવામાં આવે તો હું બહુ સ્પષ્ટ રીતે સમજી શકું, તમે બહુ સ્પષ્ટ રીતે સમજી શકો કે તરસ એટલે શું. ઘણી બધી વાર મારા અને તમારા જીવનની અંદર સમયો, કલાકો, દિવસો કે જે મને અને તમને ઘણું બધું શીખવે છે. પણ આપણા સારા સમયો અને આપણા જીવનમાં આવતા માઠા સમયો એ પણ મને અને તમને ઘણું બધું શીખવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે સમય અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં આવેલી આ પરિસ્થિતિ અને ઘડી એ કોઈ રીતે સહેલી નહોતી. ઘણી બધી વાર આપણે સરળ હોઈએ ને, સરળ સમયમાંથી પસાર થતા હોય તો પણ આપણે દુઃખ સહન કરી શકતા નથી, દુઃખ વેઠી શકતા નથી. અને સહન શક્તિનો તો એટલો બધો અભાવ છે કે કરી શકાય નહીં. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંબંધમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કષ્ટદાયક દુઃખ સહન કરે છે એમાં ઘણો બધો સમય પસાર થાય છે. અને એ બધા જ સમયમાં જે રીતે એમને વિતાડવામાં આવે છે અથવા તેમના પર જે દુર્વ્યવહાર કરવામાં આવે છે એ પરિસ્થિતિ જ આ શબ્દો તરફ લઈ જાય છે કે મને તરસ લાગી છે. હવે આ કથન અથવા ભવિષ્ય વચન એ જૂના કરારમાં પણ લખવામાં આવ્યું. જૂના કરારના ઘણા બધા વચનો આપી શકું એમ છું, પણ અત્યારે 2 કે 3 વચન દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. કારણ કે જૂના કરારમાં જે ભવિષ્ય કથન કહેવામાં આવ્યા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનની અંદર અક્ષરશઃ કાનો માત્ર ઓછો કર્યા વગર આમેન અને પરિપૂર્ણ થયા. અને તેથી વાલા ભાઈઓ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનની અંદર દુઃખ સહન કરનાર, ઉદ્ધારના અથવા તો તારના એ પહેલો મારો શબ્દ છે. દુઃખ સહન કરનાર, ઉદ્ધારના એ તારના જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જેને આપણે વધસ્તંભ ઉપર લટકાવેલા અને આ શબ્દો ઉચ્ચારતા જોઈએ છીએ કે મને તરસ લાગી છે. સહન કરનાર, આપણે નાનો કાંટો વાગે ને તો આપણે શરદી કરીશું. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે રીતે સાટકા મારવામાં આવ્યા અને જે સાટકો મારીને જે ખેંચવામાં આવે ને, માંસના લોચા અને જે જબ્બો પહેરાવેલો હતો, જબ્બા સાથે મારોનું જે કપડું છે એ ચોંટી જાય. ભલાઓ આ દુઃખ સામાન્ય નહોતું, આ પીડા સામાન્ય નહોતી. અને તેથી જે રીતે એમને શિક્ષા કરવામાં આવે છે અને એ જે શિક્ષા છે ને એ જે આખું શરીર છે એ શરીરમાંથી જે લોહી વહી જાય છે, લોહીની ધારાઓ વહી જાય છે અને જે ધરપકડ થઈને બીજા દિવસે બપોર સુધી જે કષ્ટમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પસાર થાય છે અને ત્યારે આ શબ્દ બોલે છે, મને તરસ લાગી છે. દુઃખ સહન કરનાર, તારનાર કે ઉદ્ધારનાર ત્યારે કહે છે મને તરસ લાગી છે. જેને જે સરકો આપવામાં આવ્યો એમણે ના લીધું. એનું ઘણા બધા કારણો, કદાચ અત્યારે હું તમને કહી શકું એમ છું, પણ સમયના અભાવે એ બધા કારણો કહી શકાય નહીં. કારણ કે એમાં જે ભેળવવામાં આવતું હતું એનાથી દર્દ ઓછું થાય, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સંપૂર્ણ રીતે તમામ પ્રકારનું
ઘણી બધી વાર પેઇન કિલર આપવામાં આવે, સ્વાભાવિક છે દુઃખ ઓછું થઈ જાય. ઘણા બધા મેડિકલ ક્ષેત્રમાં સેવા આપતા હશો, પણ એ બધી જ બાબતોને નકારતા પ્રભુએ કોઈ જગ્યાએ કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. કારણ કે મને ને તમને એ દુઃખમાંથી પસાર થાય અને મને ને તમને ઉદ્ધારની યોજનાના ભાગીદાર બનાવવામાં આવે. અને તેથી જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મને તરસ લાગે છે. યોહાનની લખેલી સુવાર્તા જોન ચેપ્ટર 4 વર્સ 34, ઈસુ તેઓને કહે છે કે જેમણે મને મોકલ્યો છે તેમની ઈચ્છા પૂરી કરવી અને તેમનું કામ પૂર્ણ કરવું એ મારું અંત છે. જેમણે મને મોકલ્યો છે એનો અર્થ એ થયો કે દેવ બાપે મને મોકલ્યો છે અને દેવ બાપે જે કામને અર્થે મને મોકલ્યો છે, જે જવાબદારી મને સોંપવામાં આવી છે, અને એ જવાબદારીની અંદર આવતા તમામ પ્રકારના એ દુઃખો સહન કરીને એ યોજના કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે પિતાએ તૈયાર કરી હતી, એ યોજનાને જે બાપે કહ્યું હતું એ કામ પરિપૂર્ણ. જોન ચેપ્ટર 4 ચોથો અધ્યાય અને 34મી કલમ ઈસુ તેઓને કહે છે જેમણે મને મોકલ્યો છે. ઘણી બધી વાર મારા સંબંધમાં કે આપણા સંબંધમાં જવાબદારીઓમાં આપણે ઊણા ઉતરીએ છીએ, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું ના કર્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિતાની જે આજ્ઞા હતી, પિતાએ તેમને જે કીધું હતું એ સંપૂર્ણ રીતે પરિપૂર્ણ કરે છે. અને તેથી અહીંયા યોહાનની સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને એટલે કે ઈશ્વરે જે કાર્ય માટે એમને પસંદ કર્યા એ કાર્યમાં સંપૂર્ણ રીતે આજ્ઞાધીન થઈને વિશ્વાસુ રહીને એ જવાબદારી પ્રભુ ઈસુ ખ્રિસ્ત અદા કરે છે. અને તેથી કહે છે એ કાર્યને પોતાનું અન્ન કહે છે, અન્ન કહે છે. અને ત્યાર પછી જોન ચેપ્ટર 15 અને યોહાનની લખેલી સુવાર્તાનો 15મો અધ્યાય ને 10મી કલમ, જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેમના પ્રેમમાં રહું છું તેમ તમે પણ રહો. એટલે બાઇબલ હંમેશા મને તમને એવું શીખવે છે કે ઈશ્વરે જે એમને કીધું એ મને તમને કહેવામાં આવે. પ્રભુ એટલે કે ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે આજ્ઞા આપી એ આજ્ઞા એમણે પાળી અને મને તમને પણ કહે છે. અને આ બધી પરિસ્થિતિની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પસાર થઈને કહે છે મને, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે તરસ લાગી છે. ભલા ભાઈઓ અને બહેનો, સહન કરનાર, આપણા ઉદ્ધારનાર અને દાનનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે સહન કર્યું. એ વધસ્તંભ પર જે જડવામાં આવ્યા, આખરે લોકોના ઘાટા ફાવ્યા અને લોકોએ જે માગણી કરી એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે વધસ્તંભે જડવામાં આવ્યા, એ તમામ પ્રકારના દુઃખ સહન કરીને મારા અને તમારા માટે એ માર્ગ તૈયાર કરે છે, માર્ગ તૈયાર કરે છે. માર્કની સુવાર્તા તેનો 14મો અધ્યાય તેની 65મી કલમ આ પ્રમાણે કહે છે, લખ્યું છે કેટલાય તેમના ઉપર થૂક્યા, તેમના મોં ઢાંકવા તથા તેમને મૂક્યો મારીને તેમને કહેવા લાગ્યા તું પ્રબોધક હો તો કહી બતાવ. અમે બાલાદારોને તેમને તમાચા પણ માર્યા. ઘણું બધું પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે કરવામાં આવ્યું અને તેમણે સહન કર્યું. દેવના દીકરાને આ રીતે સહન કરવાનું અને તેઓએ એ બધામાં અપમાન સહન કર્યું. સહન કરનાર ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા અને તમારા માટે ઉદ્ધારને માટે સહન કર્યું અને એ બધામાં તેઓએ અપમાન અને અપમાન જ સહન કર્યું. આપણને તો નથી ગમતું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ કર્યું. અને તેથી વાલા ભાઈઓ અને બહેનો, વધસ્તંભે ચડ્યા બાદ પણ તેઓ સહન કરતા રહ્યા. પકડવામાં આવ્યા ત્યારથી વધસ્તંભ સુધી તેઓ ગયા, ત્યાં સુધી તેઓ સહન કરતા રહ્યા. અને તેથી
જે યહૂદીઓનો રાજા કે જેને વિજયવન પ્રવેશના દિવસે બહુ માન સાથે કપડાં બિછાવીને ખજૂરીની ડાળીઓ સાથે વધાવી લેવામાં આવ્યા, એ રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ ઈસુ ખ્રિસ્તને દસ્તકે જડે છે. અને તેઓએ બધું સહન કર્યા પછી આ શબ્દ બોલ્યા કે મને તરસ લાગી છે, મને તરસ લાગી છે. પણ ભાઈઓ અને બહેનો, આજે સાંજે ફરી એકવાર પ્રભુ મને ને તમને એ વાત યાદ દેવડાવે છે. આપણે અડધો દિવસ તો માંડ ટકી શકીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા અને તમારા માટે દરેક કલાકે, દરેક ઘડીએ, દરેક સેકન્ડે અપમાન સ્વરૂપ. અને તેથી ગીત શાસ્ત્ર તેનું 69મું ગીત, Psalms chapter 69 verse 21, ગીત શાસ્ત્ર તેનું 69મું ગીત અને 21મી કલમ બહુ સરસ ત્યાં લખ્યું છે. વળી તેઓ મને ખાવા માટે પિત્ત આપ્યું અને મને તરસ લાગતા તેઓએ સર્પો પાયો. આ જે ભવિષ્ય વચનને શરૂઆતમાં જ કીધું હતું કે જૂના કરારની અંદર જે ભવિષ્ય વચનો કહ્યા, એ જ ભવિષ્ય વચન પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંબંધમાં આમેન અને પરિપૂર્ણ થયા. Psalm 69 કહે છે કે તેઓએ મને પિત્ત આપ્યું અને મને તરસ લાગતા સર્પો પાયો. આ વચન પૂર્ણ થયું માર્કની સુવાર્તા તેનો 15મો અધ્યાય અને તેની 23મી કલમ. તેઓએ ઓળ વેડેલો દ્રાક્ષરસ તેમને પીવાને આપવા માંડ્યો, પણ તે તેઓએ લીધો નહીં. કેમ ના? કારણ કે તેઓ બહુ સ્પષ્ટ, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દરેક રીતે ને દરેક પીડામાંથી પસાર થવા માંગતા, દરેક પીડામાંથી પસાર થયા. કારણ કે મને તમને જીવન મળે, કારણ કે મને તમને એની આશીષ મળે. અને તેથી માર્કની સુવાર્તા 14મો અધ્યાય અને તેની 25મી કલમ, હું તમને નિશ્ચય કહું છું કે જે દિવસે હું ઈશ્વરના નવો નહીં તે દિવસ સુધી હું ફરી દ્રાક્ષનો રસ પીનાર નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે છેલ્લું પાસકા પાડ્યું ત્યારે આ શબ્દનો ઉપયોગ કર્યો. અને આ બધી પરિસ્થિતિમાંથી પ્રભુએ પસાર થવાને માટે પોતાની જાતને ત્યાં મૂકી છે. ત્યારે તેઓ બોલ્યા કે મને તરસ લાગે છે. દેવાના ભાઈઓ અને બહેનો, ઈશ્વરની ઈચ્છા દેવના બલવાન અને બલિદાનથી જવાની માટે, અર્પાઈ જવાની માટે એ દરેક સેકન્ડે, દરેક ઘડીએ, દરેક કલાકે એ જવાબદારીમાંથી પસાર થવા દીધા. અને તેથી આજે સાંજે ફરી એકવાર આપણે યાદ રાખીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મોત એ તરત નહોતું આવ્યું. ધીમે 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 પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ તરફ આગળ વધી રહ્યા. અને એ મરણ સહેલું નહોતું, કોઈ રીતે સહેલું નહોતું. પણ દરેક સેકન્ડે તો પીડામાંથી પસાર થતા હતા. અને તેથી માર્કની સુવાર્તા તેનો 8મો અધ્યાયની 34મી કલમ, અને તેમણે પોતાના શિષ્યો સહિત લોકોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કર્યો. આપણે ઘણી બધી વાર સેવાની અંદર, અત્યારે ટીકાની વાત નથી કરતો એટલે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય, પણ પોતાની જાતને ભૂલી જવી ને એ બહુ ઓછા લોકો કરી શકે છે. અને સૌથી પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તે નમૂનો આપ્યો, પોતાને ડાઉન કરી દીધા
0 કરી દીધા. અને ફિલિપીઓના પત્રમાં લખ્યું છે કે તેઓ દેવ હોવા છતાં દેવ હોવાનું પકડી રાખી. આપણે બધું પકડી રાખીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે દેવ હોવા છતાં મને કંઈ જ પકડી રાખ્યું નહીં. અને ત્યાર પછી લખ્યું છે કે પોતાનો નકાર કરો અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલો. વધસ્તંભ ગળામાં પહેરવો હું પણ પહેરું છું, સહેલો છે, પણ તેને ઊંચકીને ચાલવું એ સહેલું. ફરી વાક્ય બોલું છું, વધસ્તંભ ગળામાં પહેરવો સહેલો છે, પણ વધસ્તંભને ઊંચકીને ચાલવું સહેલું નથી. અને દ્વારા ભાઈઓ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું મને તરસ છે. આ બાબતને હું અને તમે સમજીએ એ ખૂબ જરૂરી છે. અને તેથી આ સમયનો ખૂબ આભાર માનતા બહુ લાંબી વાત ન કરતા પ્રકટીકરણનું પુસ્તક તેનો 22મો અધ્યાય રિવલેશન 22 અને તેની 17મી કલમ 17 આત્મા તથા કન્યા બંને કહે છે આવો. જે સાંભળે છે તે એમ કહે છે આવો. અને જે તરસ્યો હોય તે આવે. જે ચાહે તે જીવનનું પાણી મફત લે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેમાંથી પસાર થાય, જે સહન એમણે કર્યું, અને હવેથી મને અને તમને એ મફત પાણી આપવા માંગે છે. અને તેથી જોન ચેપ્ટર 4 સ્ત્રી તેમને કહે છે કે પ્રભુ પાણી મને આપો કે મને તરસ ન લાગે, મને પાણી ભરવા માટે આટલે તો આવવું ન પડે. ઈસુ તેને કહે છે જો જા તારા પતિને અહીં તેડી લાવો. ઘણી બધી વાર્તા થાય છે. અને 21મી કલમ ઈસુ તેને કહે છે બેન, મારો માન એવો સમય આવે છે જ્યારે તમે આ પહાડ પર ભજન નહીં કરશો. જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો. અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્ત્રી તેમને કહે છે અહીં છે મસીહ જે ખ્રિસ્ત કહેવાય છે તે આવે છે, એ હું જાણું છું. અને તે આવશે એ ત્યારે તે આપણને બધું કહીશ બતાવશે. ઈસુ તેને કહે છે તારી સાથે જે બોલે છે તે હું તે છું. અને જે પ્રભુ જીવનનું પાણી આપે છે એ પાણી હું અને તમે કોઈ પીશું તો તમને મને કદી તરસ લાગશે. અને તેથી આવો ભલા ભાઈઓ અને બહેનો, આ સમયે પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ. ઈશ્વરની અજાયબ યોજનાની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ ઉપર જઈને જે વાત કહે છે મને તરસ લાગી છે. અને તે ગીતશાસ્ત્ર 22 અને 15 કહે છે મારું બળ સુકાઈને ટીકરા જેવું થઈ ગયું છે, મારા જડબા સાથે મારી જીભ ચોંટી જાય છે. અને તમે મને મરણની ધૂળમાં બેસાડી દીધો છે. લેવીય પુસ્તક તેનો 16મો અધ્યાય ત્યાં પ્રાયશ્ચિતની વાત કરવામાં આવી છે. નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવના હવાલ તરીકે આપણા માટે રજૂ થાય છે. અને વધસ્તંભની કિંમત બહુ મોટી છે. અને વધસ્તંભ મેં કીધું એ પ્રમાણે પહેરવો સહેલો છે, પણ ઊંચકવો અઘરો છે. અને તેથી આજે સાંજે ફરી એકવાર એ વધસ્તંભ તરફ આપણે નિહાળીએ કે જે ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું બલિદાન, જે રીતે તેઓએ દુઃખ સહન કર્યું, જે રીતે તેઓ પીડામાંથી પસાર થયા, અને પીડા એ મારા અને તમારા માટે વેઠવામાં આવી. અને તેથી પ્રેરિતોના કૃત્ય તેનો 14મો અધ્યાય 22મી કલમ તેઓએ શિષ્યોના મન દ્રઢ કરતા તેઓને વિશ્વાસમાં ટકી રહેવાની શુભ
રહેવાને સુબોધ કર્યો અને કહ્યું કે આપણે ઘણા સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવું પડે છે. જીવનનું પાણી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે દાવો કર્યો, હું જીવતું પાણી છે. અને તેથી રસ્તમ પર ઉચ્ચારેલા ભવિષ્યમાં પડનાર વિનાઓ હતી જૂના કરાર પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં પરિપૂર્ણ થાય છે. અને તે કહે છે, મને તરસ લાગી છે. આવો મારા ભાઈઓ અને બહેનો, હું અને તમે આ બાબત વિશે વિચારીએ કે શું એ દુઃખમાં હું ભાગીદાર છું, એ પીડામાં હું ભાગીદાર છું. જે શબ્દો પ્રભુએ કીધા એ શબ્દો સાથે હું મારી જાતને મૂકવા તૈયાર છું. અને જો આપણે કરીશું તો જે પાણી પ્રભુ આપે છે જેનાથી તમને કદી તરસ લાગશે. આ વચન સમજવાને માટે પ્રભુ આપણને સહાય અને મદદ કરે.